ગાલા પેપર 6 વિભાગ ડી નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન 35 થી 39 પ્રત્યેકના 4 ગુણ છે. પ્રશ્ન 35 પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો, અથવા થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો. આ બંને પ્રમેય તમારે મોઢે કરીને લખીને તૈયાર કરવાના છે. દાખલા નંબર 36 નીચે આપેલા 165 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક 34.5 છે. વર્ગ 5 થી 14 ની આવૃત્તિ 5, 14 થી 23 ની 11, 23 થી 32 ની a, 32 થી 41 ની 53, 41 થી 50 ની b, 50 થી 59 ની 16 અને 59 થી 68 ની 10. તો ખૂટતી આવૃત્તિઓ a અને b શોધો. ધ્યાન આપજો ભાઈ. શું કરવાનું છે જુઓ ભાઈ. વર્ગ અને આવૃત્તિ આપી દીધી છે. તો સિગ્મા fi ટોટલ અવલોકનો કેટલા આપેલા છે? 165. તો સરવાળો કરો 5 વત્તા 11 વત્તા a વત્તા 53 વત્તા b વત્તા 16 વત્તા 10 બરાબર 165. તો 5 ને 6, 6 ને 3 9, 9 ને 6 15, 15 નો 5 વધી પડી 1, 1 ને 2, 2 ને 5 7, 7 ને 8 ને 9 એટલે 95. તો 1 વત્તા b વત્તા 95 બરાબર 165. 10 95 સામે ગયા તો માઈનસ, તો હવે a પ્લસ b બરાબર 165 માઈનસ 95. 5 માંથી 5 ગયા તો 0, 6 માંથી 9 ના જાય, 1 ઉપર 10 એટલે 0, 16, 16 માં 9 એટલે 7. પહેલું સમીકરણ શું આવ્યું બોલો? b બરાબર c. હવે બહુલક આપેલો છે આપણને, કેટલો છે? 34.5 છે. તો 34.5 શેમાં આવે છે? 32 થી 41 માં. તો જે વર્ગ 32 થી 41 માં આવે છે, તો માટે બહુલકનો વર્ગ કયો આવશે બોલો? 32 થી 41. આ બહુલકનો વર્ગ આવ્યો તો 32 તમારો l બનશે, 53 f1 બનશે, a f0 બનશે અને b તમારો f2 બનશે. તો માટે l બરાબર બહુલકના વર્ગની અધસીમાં કેટલી છે? 32. f1 બરાબર બહુલકના વર્ગની આવૃત્તિ કેટલી છે? 53. f0 તો બહુલકના વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? a. પછી f2 બહુલકના વર્ગની પછીના વર્ગની આવૃત્તિ કેટલી છે? b. અને વર્ગ લંબાઈ કેટલો ડિફરન્સ છે? 9 નો. h બરાબર 9. સૂત્ર લખીશું હવે. બહુલક z બરાબર l પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. કિંમત અમુક ચલો. z ની કિંમત કેટલી છે? 34.5 બરાબર ના બરાબર. l ની કિંમત કેટલી છે? 32 વત્તા ના વત્તા. f1 કેટલો છે? 53 માઈનસ f0 કેટલો છે? a છેદમાં 2 ગુણ્યા f1 તો 2 ગુણ્યા 53 માઈનસ f0 કેટલા છે? a માઈનસ f2 કેટલા છે? b. તો માઈનસ a માઈનસ b અને ગુણ્યા h બરાબર કેટલા? હવે 32 ને સામે લઈ જઈએ તો સામે જાય તો માઈનસ. તો અહીંયા શું લખાય? 34.5 ઓછા 32. 34.5 ઓછા 32 બરાબર 53 માઈનસ a એમને એમ 2 ગુણ્યા 53 તો 3 2 6 અને 2 પંચા 10 એટલે 106. અહીંયા હું માઈનસ કોમન કાઢું તો અંદરની નિશાની બદલી જાય a b અને ગુણ્યા 9 ના ગુણ્યા. પછીના સ્ટેપમાં આ બેની બાદબાકી કરવાની અને પ્લસ b ની કિંમત મૂકવાની. બાકી બધું એમનું. તો 34.5 માંથી 32 ગયા તો કેટલા વધ્યા? 2.5 બરાબર ના બરાબર. 53 માઈનસ m 53 માઈનસ m ના 106 m ના માઈનસ a પ્લસ b ની કિંમત કેટલી છે? 70. તો a પ્લસ b ની જગ્યાએ માઈનસ કેટલા લખ્યા? 70 અને ગુણ્યા 9 ના 9. કારણમાં પરિણામ નંબર 1 થાય. હવે 106 માંથી 70 બાદ કરીએ છીએ. બાકી બધું એમનું એમ. તો 2.5 ના 2.5 બરાબર ના બરાબર. 53 ઓછા a ના 53 ઓછા a. 106 માંથી 70 ગયા કેટલા વધ્યા? 36 અને ગુણ્યા 9. 9 એકા 9 ને 9 ચોક 36 અને અહીંયા કેટલા આયા? 4. 4 ભાગાકારમાં સામે જાય તો 2.5 ગુણ્યા 4 એટલે 25 ચોક 100 અને 1 પોઈન્ટ કાપીને 10.0 એટલે કેટલો જવાબ આવશે? 10. તો 10 બરાબર 53 માઈનસ a. માઈનસ a આ બાજુ આવે તો પ્લસ વત્તા 10 સામે જાય તો માટે શું લખાશે? a બરાબર
53 માઈનસ 10 તો મારે a બરાબર 43. પેલો આન્સર આવી ગયો. હવે એની કિંમત સમીકરણ 1 માં મૂકતા a + b ની બરાબર 70 માં તમારે એની જગ્યાએ કેટલા મૂકવાના? 43 + b બરાબર 70. વત્તા 43 સામે જાય તો શું થાય? માઈનસ. તો શું લખાય અહીંયા? 70 - 43. તો મારે b બરાબર 70 - 43. બાદબાકી કરો. 0 માંથી 3 જાય? ના જાય. 7 ઉપર 10 કો લીધો એટલે 7 ઉપર 6 અને 0 છે અહીંયા 10. 10 માંથી 3 ગયા તો 7 અને 6 માંથી 4 ગયા તો 2. તો મારે b બરાબર 27. દાખલા નંબર 37. 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો. બંને ભાગ માપો અને રચનાના મુદ્દા લખો. ધ્યાન આપજો. તમારે 5:8 પેલા લઈ લઈએ 1 2 3 4 5 6 અને 7.6. 7.6 માં આપણે રેખાખંડ દોરી કાઢીશું. ભાઈ તમારે કિરણ રચવાનું છે બરાબર. પછી તમારે આ રચી કાઢવાનું એ કિરણ અહીંયા તમે રચી કાઢવાનું આ dy લઈ ગયો. ચલો હવે બીજો મુદ્દો. 5/8 છે એટલે અહીંયા 5 ભાગ કરવાના અને અહીંયા 8 ભાગ કરવાના. શું લઈશું? એને કેન્દ્ર લઈ 1/5 કરતા નાની અનુકૂળ ત્રિજ્યા r લઈ બિંદુઓ A1 A2 A3 A4 A5 એવા રચો કે જેથી A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A4 બરાબર A4 A5 અને પછીનો મુદ્દો બી જોઈ લો. તો b ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા r લઈ by કિરણ પર બિંદુઓ B1 B2 B3 B4 B5 B6 B7 અને B8 એવા રચો કે જેથી B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 બરાબર B5 B6 બરાબર B6 B7 બરાબર B7 B8 થાય. હવે ધ્યાન આપજો. કોઈ પણ એક ત્રિજ્યા લઈ લેવાની. એક ત્રિજ્યા તમારે કેટલા નંબર 5 છાપ મારવાના. ધ્યાન છે. 1 2 3 4 5. હવે અહીંયા 8 છાપ મારવાના. 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા તમારે લખી નાખવાનું A1 A2 A3 A4 A5. અહીંયા લખી નાખવાનું B1 B2 B3 B4 B5 B6 B7 क्या नाम आप A2 એ આ છાપ ઉપર જ આવે એવું કઈ નક્કી નહીં. બરાબર ગમે તે આવી શકે છે. ખ્યાલ આવી ગયો. હવે એના પછીનો મુદ્દો શું છે? રેખાખંડ A5 B8 રચો જે એની રેખાખંડને P માં છેદે. તો તમારે આ રચી કાઢવાનું.
અને અહીંયા આવ્યો પીબી. તમને માપવાનું કીધું છે બરાબર. એપી અને પીબી નું માપ કેટલું છે જોઈ લઈએ આપણે. હવે આપણે એપી અને પીબી નું માપીશું. એપી કેટલા છે બોલો બોલો. એપી બરાબર 2.9 સેન્ટીમીટર અને પીબી માપવાનું તમારે કેટલું થશે બોલો 4.7 પીબી બરાબર 4.7 સેન્ટીમીટર. લખી કાઢો. દાખલા નંબર અથવા 37 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો. એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. બીને કેન્દ્ર લઈ બીજું 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો અને રચનાના મુદ્દા લખો. ધ્યાન આપજો ભાઈ. પક્ષમાં શું કીધેલું છે આપણને? AB બરાબર 8 સેન્ટીમીટર આપેલો છે. વર્તુળ A કેન્દ્ર 4 સેન્ટીમીટર ત્રિજ્યા અને વર્તુળ B કેન્દ્ર 3 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે. કૃત્ય શું કરવાનું છે? પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો. પહેલો મુદ્દો 8 સેન્ટીમીટરના માપનો રેખાખંડ AB તથા વર્તુળ A કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યા અને વર્તુળ B કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યા દોરો. તો પહેલા આપણે 8 3 4 5 6 7 અને 8 બરાબર 8 સેન્ટીમીટર એક રેખાખંડ દોરી કાઢીએ. ધ્યાન આપો. અને શું નામ આપીશું આપણે AB. હવે એને કેન્દ્ર લઈને 4 સેન્ટીમીટર ત્રિજ્યા અડધી ત્રિજ્યા લઈ લઈએ બરાબર. તો એને કેન્દ્ર લઈને 4 સેન્ટીમીટર ત્રિજ્યાનું આપણે એક વર્તુળ રચી કાઢીશું. બરાબર. પછી બીને કેન્દ્ર લઈને 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ રચવાનું છે બીજું આપણે. કરાઈ ગયો. શું કર્યું? પહેલા 8 સેન્ટીમીટરના માપનો રેખાખંડ AB દોર્યો. એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ રચ્યું. બીને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ રચ્યું. જ્યારે બી સ્પર્શકો દોરવાના હોય ત્યારે આપેલા રેખાખંડનો શું રચવો પડે? લંબ દ્વિભાજક અને તેનું મધ્ય બિંદુ મેળવવું પડે. તો બીજો મુદ્દો રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ M મેળવો. લંબ દ્વિભાજકની રચના આપણને આવડે છે. અડધા કરતા વધારે ત્રિજ્યા લેવાની બરાબર અને એ ઉપરથી એક ચાપ મારીશું. એટલી ત્રિજ્યા લઈને ઉપર નીચે એથી ચાપ મારી દીધો. હવે એટલી ત્રિજ્યા લઈને B બિંદુ ઉપર આવવાનું તમારે અને B બિંદુને કેન્દ્ર લઈને એના ઉપર તમારે ચાપ મારવાના બરાબર. અને બંને ચાપ જ્યાં છેદે એમાંથી તમારે પસાર થતી એક રેખા દોરી કાઢવાની. જે બિલકુલ અહીંયા આવશે આ તમારું બિંદુ M બરાબર. તો બીજો મુદ્દો શું આવ્યો બોલો? રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ બનાવો. લંબ દ્વિભાજક રચવા માટે શું કરવાનું બોલો? અડધા કરતા વધારે ત્રિજ્યા લેવાની. એને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ મારવાનો. એટલી ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ મારવાનો અને બંનેમાંથી પસાર કરી એક રેખા દોરવાની. જ્યાં છે પસાર ત્યારે મુદ્દો વર્તુળ M ને કેન્દ્ર લઈ M ને ત્રિજ્યા લો અથવા M ની ત્રિજ્યા લો. તો વર્તુળ રચો છે. આ વર્તુળને છે આ વર્તુળનું નામ શું છે? એ કેન્દ્ર 4 સેન્ટીમીટર ત્રિજ્યા લે બે ભિન્ન બિંદુઓ P અને Q માં છેદે અને B કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને R અને S માં છેદે. તો જુઓ વર્તુળ M ને કેન્દ્ર લઈ M જેટલી ત્રિજ્યા રચો. જે વર્તુળ A કેન્દ્ર 4 સેન્ટીમીટર ત્રિજ્યાને P અને Q માં તથા વર્તુળ B કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાને R અને S માં છેદે. ધ્યાન આપજો અહીંયા બિલકુલ M ને તમારે કેન્દ્ર લેવાનું છે અને M જેટલી ત્રિજ્યા લેવાની છે અને તમારે એક વર્તુળ રચવાનું છે બરાબર. દોરી કાઢ્યું. હવે અહીંયા
જ્યાં છેદે છે ત્યાં અહીંયા P નામ આપવાનું, અહીંયા Q નામ આપવાનું છે, અહીંયા તમારે R નામ આપવાનું છે અને અહીંયા તમારે S નામ આપવાનું છે. હવે શું કરશો? એને કેન્દ્ર લઈ સામેના વર્તુળને સ્પર્શક દોરવાના છે. તો રેખાખંડ AR અને રેખાખંડ AS રચો. બીને કેન્દ્ર લઈ આ વર્તુળ પર સ્પર્શક રચવાના છે. તો રેખાખંડ BP અને રેખાખંડ BQ રચો. બરાબર? આમ AP, AQ, BR અને BS બરાબર એ ભાગેલા સ્પર્શકો. અહીંયા જો નામ થોડો બદલાય થાય છે. AR આવશે બરાબર ને? AR અને AS અને BP અને PQ આવશે. આમ રેખાખંડ AR, AS, PQ અને BP એ ભાગેલા સ્પર્શકો છે. જુઓ રેખાખંડ AR અને રેખાખંડ AS એ કેન્દ્ર વર્તુળના સ્પર્શકો છે. રેખાખંડ BP અને PQ એ બી કેન્દ્ર વર્તુળના સ્પર્શકો છે. જેવું દોરવાનું એવું લખવાનું. ખ્યાલ આવી ગયો? દોરી કાઢો, લખી કાઢો. દાખલા નંબર 38. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા વિતરણનો વિચાર કરો. દૈનિક વેતન રૂપિયામાં કારીગરોની સંખ્યા 500 થી 520 પગાર મળે એવા 12 કારીગરો, 520 થી 540 રૂપિયા પગાર મળે એવા 14 કારીગરો, 540 થી 560 રૂપિયા પગાર મળે એવા 8 કારીગરો, 560 થી 580 પગાર મળે એવા 6 કારીગરો, 580 થી 600 રૂપિયા પગાર મળે એવા 10 કારીગરો. યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. ધ્યાન આપો ભાઈ, મધ્યક શોધવાનો છે. અહીંયા તમે વર્ગ જુઓ 500, 520, 540, 560, 580 બધીની અધસીમાં ચેક કરી તો બધામાં 20 તો વધારો છે. કેવી વર્ગ લંબાઈ છે? સમાન. સમાન વર્ગ લંબાઈ આપી હોય તો કઈ રીતનો ઉપયોગ કરવાનો? પદ વિચલનની રીત. કઈ રીતનો ઉપયોગ કરવાનો? પદ વિચલનની રીતનો આપણે ઉપયોગ કરીશું. તો પદ વિચલનની રીતમાં કેટલા ખાના? 5 ખાનાનો કોઠો બનાવવાનો. દૈનિક વેતન રૂપિયામાં, કારીગરોની સંખ્યા FI, મધ્ય કિંમત XI, UI વિચલન UI બરાબર XI - A upon H અને FI UI. ધ્યાન આપો, પહેલા તો દૈનિક વેતન ઉતારી લેવાનું રકમમાંથી. 500 થી 520 વાળા 12, 520 થી 540 વાળા 14, 540 થી 560 વાળા 8, 560 થી 580 વાળા 6, 580 થી 600 વાળા 10 અને કુલ કારીગરો કેટલા છે? 50. એટલે સિગ્મા FI બરાબર. હવે મધ્ય કિંમત શોધીશું. તો મધ્ય કિંમતનું સૂત્ર શું છે? અધસીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. 500 વત્તા 520 ભાગ્યા 2. એ બહુ લાંબો સરવાળો ના કરવો હોય તો કેટલાનો વધારો છે? 20. 20 ના અડધા 10 આમાં ઉમેરી દેવાના. એટલે 500 ને 10. વર્ગ લંબાઈ કેટલી છે? 20. તો ચાલો 20 ઉમેરી દેવાનું. પહેલી મધ્ય કિંમત કેટલી આવી? 510. પછી 20 ઉમેરો 530. 27 550 27 570 520 મધ્ય કિંમત સત્તા આવી ગયો. હવે વિચલન UI. તો જે વચ્ચેનું અવલોકન હોય અથવા જેની આવૃત્તિ સૌથી વધુ હોય એ બેમાંથી એકને આપણે ધારેલ મધ્ય કિંમત ધારવાનું. આપણે વચ્ચે અવલોકન 550 ને આપણે એ તરીકે ધારીએ છીએ. તો ધારો કે એ બરાબર 550. જેને ધાર્યું એનું પદ વિચલન એની UI કેટલી આવે? 0. ઉપર -1 -2 નીચે 1 અને 1. હવે FI UI 12 ગુણ્યા -2 -24, 14 ગુણ્યા -1 -14, 8 ગુણ્યા 0 0, 6 ગુણ્યા 1 6, 10 ગુણ્યા 2 20. સિગ્મા FI UI પહેલા ઋણનો સરવાળો કરીએ તો 24, તો 4 ને 4 8, 2 ને 1 3 એટલે -38, પ્લસનો સરવાળો કરે 20 ને 6 26. 1 વત્તા 1 ઓછા બાદબાકી થાય. મોટીમાંથી નાની બાદ કરવાની, નિશાની મોટી સંખ્યાની. 8 માંથી 6 ગયા તો 2, 3 માંથી 2 ગયા તો 1, નિશાની મોટી સંખ્યા માઈનસ છે એટલે જવાબ કેટલો આવ્યો? -12. તો સિગ્મા FI UI બરાબર -12. હવે મધ્યકનું સૂત્ર આવે. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI અપોન સિગ્મા FI ગુણ્યા h.
x બાર ના x બાર માટે x બાર બરાબર ના બરાબર એની જગ્યાએ કેટલા લખીશું 550 વત્તા ના વત્તા સિગ્મા fi ની જગ્યાએ કેટલા લખીશું -12 સિગ્મા fi ની જગ્યાએ કેટલા લખીશું છેદમાં 50 અને ગુણ્યા વર્ગ લંબાઈ h ની જગ્યાએ કેટલા લખીશું 20 બરાબર શૂન્ય ગઈ પછીના સ્ટેપમાં x બાર બરાબર ના બરાબર 550 ના 550 પ્લસ માઈનસ 12 દુ 24 અને છેદમાં 5 24 ભાગ્યા 5 શીખવાડું તમને 5 ચોક 20 24 માં 20 ગયા 4 વધ્યા હવે ભાગ ના ચાલે તો દશાંશ ચિહ્ન મૂકવાનું ઉપરથી ઉતારી 0 એટલે 40 5 8 40 40 ગયા 0 તો કેટલો જવાબ આવ્યો 4.8 તો અહીંયા એક દશાંશ ચિહ્ન છે તો 550 ને પણ એક દશાંશ ચિહ્નમાં ફેરવવાના તો માટે x બાર બરાબર 550.0 ઓછા 4.8 બાદબાકી શૂન્યમાંથી 8 જાય ના જાય તો દસકો લેવો પડે તો નજીકની સંખ્યા ઉપર આપણે દસકો લઈએ તો 5 ઉપર 4 0 પર 9 અને આ 0 ઉપર 10 માંથી 8 ગયા તો બે દશાંશ ચિહ્ન 9 માંથી 4 ગયા તો 5 4 ના 4 અને 5 ના 5 અને એકમ શું છે રૂપિયા તો મારે x બાર બરાબર 545.2 રૂપિયા ચલાઈ ગયો જાણે દાખલા નંબર 39 એક ઘન પદાર્થ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવાયો છે શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી છે તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો ધ્યાન આપો ભાઈ પહેલી લીટી શું કહે છે આપણને કે એક ઘન પદાર્થ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવેલો છે તો અર્ધગોલક જેની ત્રિજ્યા 1 સેન્ટીમીટર એના ઉપર આ શંકુની ત્રિજ્યા પણ 1 સેન્ટીમીટર બરાબર કેટલી માહિતી પડશે અહીં અર્ધગોલકની ત્રિજ્યા અર્ધગોલકને આપણે કેપિટલ R કહીએ તો કેપિટલ R બરાબર 1 સેન્ટીમીટર અને શંકુની ત્રિજ્યાને સ્મોલ r કહીએ તો સ્મોલ r બરાબર 1 સેન્ટીમીટર પછી આપણે કે શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી છે તો ત્રિજ્યા 1 છે તો માટે શંકુની ઊંચાઈ h બરાબર 1 સેન્ટીમીટર બધા નામ મળી ગયા હવે આપણે સૂત્ર આવડવા જોઈએ શંકુના ઘનફળનું સૂત્ર શું છે કે પ્રત્યાંશ પાઈ r સ્ક્વેર h અને અર્ધગોલકના ઘનફળનું સૂત્ર શું છે બોલો 2.3 પાઈ r નો ઘન આમાં એકલો r જોઈએ આમાં r અને h જોઈએ બધામાં પડી ગયા તો સીધું સૂત્ર કે ઘન પદાર્થનું ઘનફળ બરાબર અર્ધગોલકનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ અર્ધગોલકના ઘનફળનું સૂત્ર 2/3 પાઈ r નો ઘન વત્તા શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r સ્ક્વેર કિંમતો બે તૃતીયાંશ ગુણ્યા પાઈ સ્વરૂપમાં જવાબ લાવવાનો છે એટલે પાઈ ના પાઈ r નો ઘન એટલે ગુણ્યા 1 નો વત્તા ના વત્તા 1 તૃતીયાંશ ગુણ્યા પાઈ ના પાઈ r નો વર્ગ એટલે r 1 છે એટલે 1 નો વર્ગ અને ગુણ્યા 1 પણ 1 છે એટલે ગુણ્યા સાદરૂપ આપણું 1 નો ઘન 1 2 એકા 2 માં 2 પાઈ અને છેદમાં 2 પાઈ અપોન વત્તા 1 નો વર્ગ 1 એકા 1 1 એકા 1 તો પાઈ એકલા પાઈ તો પાઈ છેદમાં અપૂર્ણાંકોના સરવાળા કરવા હોય તો લસા લેવો પડે છેદ કેવો છે સરખો કૌંસનો સરવાળો છેદ એનો એ 3 ના 3 2 પાઈ વત્તા 1 પાઈ 2 બટાકા વત્તા 1 બટાકા કેટલા બટાકા થાય 3 બટાકા થાય તો 2 પાઈ વત્તા 1 પાઈ એટલે 3 પાઈ છેદમાં 3 3 3 ઉડી ગયા તો બચ્યું પાઈ બરાબર પાઈ ઘન સેન્ટીમીટર પેપર 6 અથવા દાખલા નંબર 39 પાણીથી પૂર્ણ ભરેલી એક અર્ધગોળાકાર ટાંકી છે તેને પાઇપ દ્વારા 3.4 લીટર પ્રતિ સેકન્ડના દરથી ખાલી કરવામાં આવે છે ટાંકીનો વ્યાસ 3 મીટર હોય તો તેને અડધી ખાલી કરવા માટે કેટલો સમય જોઈએ પાઈ બરાબર 22/7 લો ધ્યાન આપો ભાઈ અહીંયા આ અર્ધગોળાકાર ટાંકી છે થાંભલા ઉપર ઉભેલી અહીંથી પાણી કાઢવામાં આવે છે કયા દરથી પાણી નીકળે છે એટલે 3.4 7 તરી 21 ને 4 25/9 લીટર પ્રતિ સેકન્ડ ના દરથી પાણી નીકળે
શું કરવાનું તમારે? પાણીનું ઘનફળ શોધી કાઢવાનું અને પછી પદ મૂકવાનું કે 25 લીટર પાણી નીકાળવા માટે 1 સેકન્ડ લાગે, તો જેટલું ઘનફળ આવે એટલું પાણી નીકાળવા માટે કેટલા સેકન્ડ લાગે? તો જુઓ, પાણીથી પૂર્ણ ભરેલી એક અર્ધ ગોળાકાર ટાંકી છે, તેને પાઇપ દ્વારા 3.4 સતમાઉસ એટલે 7 તરી 21 ને 4 25 સતમાઉસ લીટર પ્રતિ સેકન્ડના દરથી ખાલી કરવામાં આવે. એનો મતલબ મેં સમજાયો ને? 1 સેકન્ડમાં કેટલું પાણી નીકળે છે? 25 સતમાઉસ લીટર. 1 સેકન્ડમાં કેટલું પાણી નીકળે છે? 25 સતમાઉસ. તો ટાંકીનું ઘનફળ લીટરમાં શોધી કાઢીએ. 25 સતમાઉસ લીટર ટાંકી ખાલી કરવા માટે 1 સેકન્ડ, તો આટલા લીટર પાણી ટાંકી ખાલી કરવા માટે કેટલો સમય લાગે? ટાંકીનો વ્યાસ આપેલો છે 3 મીટર. તો પહેલું કામ શું કરવાનું? ત્રિજ્યા. તો ટાંકીની ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2 3/2 મીટર ભાગાકાર કરવાનો. ટાંકીને અડધી ખાલી કરવાની છે, પૂરેપૂરી ખાલી નથી કરવી ભાઈ. તમારે અર્ધગોલક ટાંકીનું અડધું ઘનફળ શોધવું પડશે. કેટલું શોધવું પડશે? તો આપણે લખીશું કે અર્ધગોલાકાર ટાંકીના ખાલી કરેલા પાણીનું ઘનફળ, અર્ધગોલાકાર ટાંકીના ખાલી કરેલા પાણીનું ઘનફળ બરાબર 1/3 ગુણ્યા અર્ધગોલક ટાંકીનો ઘનફળ બરાબર 1/3 ગુણ્યા અર્ધગોલક ટાંકીના ઘનફળનું સૂત્ર શું? 2/3 પાઈ r નો હું તો પૂછું 1/3 ગુણ્યા 2/3 પાઈ ની જગ્યાએ ગુણ્યા 22 સતમાઉસ ગુણ્યા r નો ઘન. r જે 3/3 કેટલી વાર? 3 વાર. કેટલી વાર? ચલો બે ઉડી ગયા. અહીંયા 3 ઉડી ગયા. બે કેટલા આયા? 11. તો કેટલા બચ્યા? 11 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9 ગુણ્યા 11 એટલે 99. છેદમાં કેટલા બચ્યા? 7 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 7 દુ 14 તો 99 છેદમાં 28 ઘન મીટર. અને શેમાં ફેરવીશું આપણે? લીટરમાં. તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર. તો 1000 વડે ગુણવા પડે. તો 99 છેદમાં 28 ગુણ્યા 1000 લીટર. પારણમાં લખવાનું 1 ઘન મીટર બરાબર 1000 લીટર. પદ મૂકી દેવાનું હવે કે 25 સતમાઉસ લીટર ટાંકી ખાલી કરવા કેટલો સમય લાગે? 1 સેકન્ડ. તો 99 છેદમાં 28 ગુણ્યા 1000 લીટર ટાંકી ખાલી કરવા કેટલો સમય લાગે? તો માટે લાગતો સમય બરાબર આ બેનો ગુણાકાર અને આ ભાગાકારમાં. તો 99 છેદમાં 28 ગુણ્યા 1000 ગુણ્યા 1, 99 છેદમાં 28 ગુણ્યા 1000 ગુણ્યા 1 અને છેદમાં 25 સતમાઉસ. 25 અને છેદનો છેદ ક્યાં કરવાનો? ઉપર. બરાબર. હવે જુઓ, સાતે ભાગ ચાલે. 7 એકા 7 અને 7 ચોક 28, 25 ચોક 100. બે મિનિટ કાપી લીધા. 99 ગુણ્યા 10 એટલે કે 990 સેકન્ડ લાગે. જો તમારે આ જવાબને મિનિટમાં ફેરવવો હોય તો 60 વડે ભાગી નાખવાના. ના ફેરવો તો પણ ચાલે. તો તમારો જવાબ શું લખી શકો છો તમે? 990 સેકન્ડ લાગે. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, અહીં આપણું ગાલા પેપર સેટના 6 પેપરો સંપૂર્ણ રીતે પૂરા થાય છે. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી આ પેપરો ધ્યાનથી ગણશે. જે વિષયમાં જે ચેપ્ટરો નહીં આવડતા હોય એના દાખલા એની રીત ધ્યાનથી સમજશે તો કોઈ પણ વિદ્યાર્થી નપાસ થશે. જે વિદ્યાર્થીઓને ગણિત કાચું છે એ વિદ્યાર્થીઓ માટે એક વાત કરી દઉં તો તમારે સૌપ્રથમ તો પ્રમેય રચના તૈયાર કરી કાઢવાના છે. સંભાવનાના ચેપ્ટર સંપૂર્ણ તૈયાર કરવાનું છે. આંકડાશાસ્ત્રનું ચેપ્ટર તૈયાર કરી કાઢવાનું છે. અને સમાંતર શ્રેણી આટલા ચેપ્ટર તૈયાર કરી કાઢશો ને તો તમને કોઈ પણ વ્યક્તિ પાસ થતા રોકી શકશે નહીં અને ક્યારેય નપાસ થશો નહીં. થોડી ટિપ્સ આપી દઉં તમને પેપર કેવી રીતે લખવું વિદ્યાર્થી મિત્રો. તો દરેક સેક્શન તમારે નવા પાને લખવાનો છે. સેક્શન એ તમે શરૂ કર્યો, પહેલો 5મો અને 8મો દાખલો પહેલા લખવો છે તો પહેલા પહેલો લખવાનો, પછી 5મો લખવાનો. તેને 5મો જ નંબર આપવાનો, બીજો નંબર આપવાનો નહીં. પ્રશ્નપત્રમાં જે નંબર આપ્યા હોય એ જ નંબર તમારે આપવાના. કોઈ પણ દાખલો તમને અઘરો લાગ્યો કે ભૂલી ગયા
તો એના માટે તમારે બહુ વિચારીને સમય બગાડવાનો નહીં, 1 મિનિટથી વધારે વિચારવાનું નહીં. નંબર આપીને જેટલો આવડે એટલો ગણી નાખીને છોડીને આગળ વધવાનું. ઘણીવાર તમે શું કરો છો, અડધો દાખલો ભણ્યો હોય પછી તમને લાગે નથી આવડે, તમે ચોકડો મારો. તમને પેપર તપાસવાનું કોણે કીધું ભાઈ? હા, તમારે જાતે પેપર તપાસવાનું નથી. તમને જેટલો આવડ્યો એટલો દાખલો ગણ્યો હશે ને તો નિરીક્ષક તમને એનો 1 કે અડધો માર્ક આપશે, એટલે પેપર તમારે તપાસવાનું નથી. તો આ રીતે તમારે દરેક આખું પેપર પૂરું કરવાનું છે. જો તમને પ્રમેય રચના અને આંકડાશાસ્ત્ર અને સંભાવના પાક્કું આવડતું હોય ને તો તમારે પેપર લખવાની શરૂઆત સેક્શન ડી થી કરવાની છે. સેક્શન ડી પહેલા તમારે લખી નાખવાનું, ત્યાર પછી તમારે સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી માં જેટલું આવડે છે બધું લખી નાખવાનું. કોઈ દાખલો નથી આવડતો તો રકમ ઉપરથી જેટલા પોઈન્ટ ઉતારતા આવડે ને એટલા પોઈન્ટ ઉતારી દેવાના, સૂત્રો લખી નાખવાના. જેટલું આવડે એટલું ગણવાનું. તો તમને અડધો 1 નિરીક્ષક માર્ક આપશે. કંઈક લખ્યું હશે તો કંઈક મળશે. એટલે કોરું છોડીને આવવાનું નથી. તમારે પેપરને તપાસવાનું નથી. ખોટું હોય તો ખોટું ગણીને તમારે છોડી દેવાનું છે. આ ઉપરાંત પેપરની અંદર ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ પેપરને સુંદર સજાવતા હોય છે. લાલ, લીલી, કાળી તેનો ઉપયોગ કરતા હોય છે. પણ તમને સુંદર સજાવવાનો શોખ અહીંયા નિરીક્ષક તમને ભારે પાડશે, કારણ કે નિરીક્ષક એવું વિચારે છે કે તમે નિશાનીઓ કરી છે તેનોથી, એટલે શું કરે છે, તમારા માર્ક કાપી કાઢે છે. પણ તમારો કોઈ એવો આશય હોતો જ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર એક બ્લુ પેનનો અને પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. બીજી કોઈ પેનનો ઉપયોગ કરવાનો નથી. પેપરની અંદર ક્યાંય જય માતાજી કે જય રામાપીર દાદા કે જય અંબામાં એવું કંઈ લખવાનું નથી. એવું બી કંઈ લખશો ને તો પાછો નિરીક્ષક એવું વિચારશે કે આ કંઈક સંકેત કરવા માટે લખેલું છે. બરાબર? ખૂબ સારી રીતે ગભરાયા વગર પેપર લખવાનું છે. સંપૂર્ણ પેપર લખવાનું છે. જેટલું આવડે એટલું પૂરેપૂરું બધા પ્રશ્નો આવવા જોઈએ. ઘણીવાર શું થાય છે કે કોઈ દાખલો ના આવડે ને તમે એમાં ને એમાં મચી પડો છો, અને પછી જ્યારે છેલ્લે ઘડિયાળ જોવો છો સેક્શન ડી તો છૂટી ગયું. ભલી તો તારી ભલી થાય. 20 માર્કમાંથી તમને પ્રમેયને રચના આવડતા રહીને છોડીને આવ્યા છે, નહોતો આવડતો એના પાછળ સમય બગાડ્યો. જે દાખલો નથી આવડતો એના પાછળ 1 મિનિટથી વધારે સમય બગાડવાનો નથી. એનો નંબર આપી જગ્યા છોડીને આગળ વધવાનું છે. સપ્લિમેન્ટરી જોઈએ એટલી મળશે. કોઈ નિરીક્ષક તમને એમ નહીં કહે કે કેમ ભાઈ સપ્લિમેન્ટરી આટલી લે છે, કારણ કે તમે પરીક્ષા ફી ભરેલી છે, તમે મફત સપ્લિમેન્ટરી માંગતા નથી. આશા રાખું કે મારા વિડીયો જોનારા અને એમાંથી ગણિત શીખનારા કોઈ પણ વિદ્યાર્થી ફેલ ના થાય અને 80 માંથી 80 માર્ક લઈને આવે. ઓલ ધ બેસ્ટ. ઓમ નમઃ શિવાય. થેન્ક યુ.